મંદિરના ખંડેર રૂમમાંથી મળી છે એક જર્જરિત પેટી। આ તૂટેલી ફૂટેલી પેટીમાં ધરબાયેલું હતું 3 દાયકા જૂનું રાજ। ગુજરાત જ નહીં દેશભરમાં ચકચાર મચાવનારો આખો આ મામલો શું છે જોઈશું આ રિપોર્ટમાં। दक्षिण गुजरातना नर्मदा जिल्लाना રાજપીપળામાં આવેલ પ્રાચીન ધર્મેશ્વર મહાદેવ મંદિર મૂળ મધ્યપ્રદેશના માધવાનંદ મહારાજ શ્રદ્ધાળુઓની અવરજવર વચ્ચે મંદિર પરિસરની તમામ વ્યવસ્થાઓ સંભાળતા હતા। લગભગ 4 દાયકાથી ધર્મેશ્વર મહાદેવ મંદિરમાં જ રહેતા માધવાનંદ મહારાજનું 27 વર્ષે નિધન થયું, જે બાદ ટ્રસ્ટીઓએ મંદિર આસપાસની જૂની ઓરડીઓ અને બાંધકામ ખખડધજ હોવાથી રિનોવેશન શરૂ કરાવ્યું। આ સમયે મંદિરના ઉપયોગમાં આવે તેવી ચીજ વસ્તુઓ સ્વર્ગીય મહારાજના રૂમમાં થોડા દિવસ માટે રાખવાનું નક્કી કર્યું, પરંતુ ઉપરના ભાગે આવેલી ઓરડીમાં પડેલ લોખંડના જૂની પટારાનો દરવાજો ખોલતા અસહ્ય દુર્ગંધથી સૌ કોઈ ચોંકી ગયા। મંદિરના ટ્રસ્ટીઓ જાણકારી કરતા વન વિભાગે તપાસ કરી। આ મંદિરની ઓરડીમાંથી વાઘના 37 ચામડા મળી આવ્યા, જ્યારે કે ચામડાના 4 નાના ટુકડા પણ જર્જરિત પેટીમાં ન્યૂઝપેપરમાં વીંટાણીને રાખ્યા હતા। વળી ન્યૂઝપેપર છેક 1992ના વર્ષના એટલે કે 33 વર્ષ જૂના છે। આ ઉપરાંત લોખંડની પેટીમાં 133 જેટલા વાઘના નખ પણ મળ્યા હતા। વન વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ સ્ટાફે ઉપરના માળેથી પેટી નીચે ઉતારી હતી। આ તમામ ચીજ વસ્તુઓ પહેલી નજરે વાઘની જ હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે। આમ છતાં વન વિભાગે વાઘના ચામડા અને નખના તમામ નમૂના ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલી આપ્યા છે। આ જથ્થો મળ્યો તે ઓરડીમાં સ્વર્ગીય માધવાનંદ મહારાજ સિવાય અન્ય કોઈને જવાની પરવાનગી ન હતી। ધર્મેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં સાફ સફાઈ કરતા કર્મચારીઓ કે અન્ય કોઈ શ્રદ્ધાળુઓએ શંકાસ્પદ અવરજવર કે ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનો ક્યારેય સંદેહ પણ વ્યક્ત નથી કર્યો। સ્થિતિ એવી થઈ કે મંદિરમાં બધી ઓરડી ઘણી બધી જૂની ને એ પડી ગઈ, અને એમાંથી જે સામાન જૂનો હતો એ મૂકવા માટે અમે એક રૂમ સાફ કરતા, જે જગ્યાએ તમે જે પ્રશ્ન લઈને આવ્યા છો એ જગ્યા ઉપર અમારો સામાન એવું કે મંદિરમાં કામ લાગે એવું સામાન અમારી પાસે રાખવાની જગ્યા હતી નહીં, એટલે આ રૂમ સાફ કરવા ગયા। ઉપર સાફ કરતા કરતા આ પેટારો મળ્યો મોટો, અને તાત્કાલિક ખબર પડી કે આમાં કોઈ જંગલી જાનવરનું આ કંઈક ચામડા જેવું દેખાય છે, એટલે અમે એને બંધ કરી દીધું તરત જ। અને એટ આ ટાઈમ એટલે કે સાંજે સંધ્યાકાળ અંધારું, તાત્કાલિક જાણ કરવાની હતી નહીં, માણસો કોઈ હતા નહીં, એટલે બીજે દિવસ સવારમાં જ મંદિરના લેટર પેડ ઉપર પ્રમુખ અને મંત્રીશ્રીએ ટ્રસ્ટીઓ સાથે જઈને અમે જાણ કરી દીધી કે ભાઈ આ પરિસ્થિતિ હતી ને અમે આપને જાણ કરીએ છીએ, આપ એમનો કબજો તાત્કાલિક લેવા વિનંતી। એ સિવાય અમે બીજું કોઈ આમાં કઈ વિષય જાણતા નહોતા। ગુજરાતમાં 30 વર્ષ બાદ થોડા મહિના પહેલા વાઘ દેખાયો હતો, ત્યારે રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી મોટા પાયે નખ અને ચામડા મળી આવતા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા। ગુજરાતમાં કદાચ આટલી મોટી માત્રામાં વાઘના અવશેષ મળી આવ્યા હોય તેવી પહેલી ઘટના હશે। જો FSLની તપાસમાં વાઘનું ચામડું અને નખ હોવાનું સાબિત થશે તો તપાસનો વિસ્તાર અનેક ગણો વધશે। ગુજરાતના વન વિભાગ અને ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે। સ્વર્ગીય મહારાજ સાથે કોણ કોણ સંપર્કમાં હતું તેમજ આટલો મોટો જથ્થો અહીંયા કોના દ્વારા લાવવામાં આવ્યો તે બિંદુઓ પર તપાસ આગળ વધી રહી છે। શું મંદિરના પરિસરમાંથી વન્યજીવની તસ્કરીનું કોઈ આંતરરાજ્ય નેટવર્ક ધમધમતું હતું? આટલો મોટો જથ્થો વન વિભાગની જાણ બહાર ક્યાંથી આવ્યો તે પણ શંકા પ્રેરે તેવી બાબત છે। આ સમગ્ર પ્રકરણમાં કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાની આશંકા છે। શું ધર્મેશ્વર મહાદેવ મંદિરમાં કોઈ વિદેશી લોકોની અવરજવર હતી કે કેમ તે અંગે પણ આસપાસના લોકો અને સફાઈ કર્મચારીઓ પાસેથી પૂછપરછ કરાઈ રહી છે। સ્વર્ગીય મહારાજના લોખંડના પટારામાંથી એક પાસપોર્ટ મળી આવ્યો, જેમાં માધવાનંદ મહારાજે અહીંયા આવ્યા પહેલા અમેરિકાની યાત્રા કરી હોવાનું જાણી ટ્રસ્ટીઓ પણ ચોંકી ગયા છે। તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું, એમને અમને જાણ કરી। અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા, ત્યાં જોયું
અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે. તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસે લાવ્યા. તેને અમે ખરાઈ કરી. કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા. એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે, પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે. એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે. એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કર્યો છે અને સરકારશ્રીને જાહેર કરી છે. આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ. ગુજરાતને અડીને આવેલ મધ્યપ્રદેશમાં મોટી સંખ્યામાં વાઘનો વસવાટ છે. વળી સ્વર્ગીય મહારાજ માધવાનંદ મૂળ મધ્યપ્રદેશના વતની છે. રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરમાં લાંબા સમયથી ધૂણી દખાવનાર સંતનો શિષ્ય વર્ગ ખૂબ બહોળો હતો. જે પૈકી કેટલાક મધ્યપ્રદેશથી પણ તેમને નિયમિતપણે મળવા આવતા હોવાની આશંકા છે. એટલે વન વિભાગના અધિકારીઓ ગુજરાતની સાથે મધ્યપ્રદેશમાં પણ વિસ્તૃત તપાસ હાથ ધરી છે. સ્વર્ગીય મહારાજે અમેરિકાની મુલાકાત લીધી હોવાથી ત્યાંના સંપર્કોની પણ તપાસ આગળ કરાશે. આશિષ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નર્મદા.